કઈ ગાડી 62 63 GJ5 હા યસ હા ખાનદેશ મશીન આયા આ ડમ્પર લીધું હા અને ડમ્પર લઈને ભાઈ મેં હાંકવા એક ભાઈ કે એક ગાડી કે 10,000 15,000 રૂપિયા વધે આપણે એમ થઈ ગયું કે આખા ઘર શાંતિથી જીવન આપણે એક જ મહેનત કરવાની નહીં 10-15,000 રૂપિયા રોજની આ 14 રૂપિયો થયો. ઓહો પછી ભાગી ના આયા એટલે એક હપ્તો ભર્યો, 2 ભર્યા, 3 ભર્યા, પછી 1 છેડ્યો, 2 છેડ્યા, 3 છેડ્યા. પછી ભનકાએ રેલવે ફાટે ગારે ઠોકી હા 1.5 લાખ રૂપિયાનો તોડ. હા ખનીજ વાળાને પકડે ₹1,00,000 રૂપિયાનો તોડ. પછી મિલ્યા સડવા, હા પછી હપ્તા છેડ્યા ને દંડ ભર્યો ને મરી ગયા. પછી ધીરે ધીરે પછી ગાડી લઈને ભાગ્યા. પછી હમાલી મિલ્યા કરવા, ડમ્પર હાથે ભર્યું, પેલા હાથે ખાલી કરવી. એટલે કોઈ વાડે ચડીને લેવાય ખરું? નવસારી ગયા, નવસારી ભરવાડે બાટની દઈ દીધી ઈ 62 GJ5 કે નવસારી હાલે. નવસારી છે ભાગ્યા ઝઘડિયા કોરીમાં ખાઈ દીધી. ઝઘડિયા કોરીમાં હાલ્યા, ઝઘડિયા કોરીમાં બાટની ખાઈ ગયા. ન્યાય છે પછી કબાડી કરી નાખી અંકલેશ્વરમાં. ડાગલો તમને આપ્યો, ટાયર બીજાને આપ્યા, એન્જિન બીજાને આપ્યું, ભાખરો 70,000 નો તૈયાર કર્યો ને હગા આજે તોલ નાખે પકડાઈ દીધી. અરે ડમ્પર આપણા બાપનો દુશ્મન હોય ને એને મરાય નહીં, એને ડમ્પર લાવી દેવાય કે હાલે આ ડમ્પર એટલે રેડે રેડો મરી જાય. બાકી સાળો રોડ કરાય ભાઈ. બકરા લાવો, ભેંસ્યું લાવો, ગાયું લાવો, એની વાય છે ને ટાંગા તોડો હે, એની માને વેસું રાતે હે શાંતિ છે હોઈ રહે. હવાર ઉઠીને કહે તાણે ભરીને દૂધ લાવી ની માને વેસે. વાહ મગા રોલા વાહ. આમાં તો મરી જઈ. ગાડીનો સાળો ન કરાય.